ગાઈઝ તો બસ મોર્નિંગ થઈ ગઈ છે અને મેં મારું બધું કામ પતાવ્યું, કપડાં ધોયા, સૂકવ્યા અને હજી બીજા ફરી ગયા. મારી ડોટર ઊંઘી રહી છે હજી તો. અને બસ મેં કપડાં ધોયા અને આજે કેવું સરસ છે. અને આ બધા કપડાં વોશ કર્યા, બધું ક્લિનિંગ કર્યું. હેલો, તો અમે જઈએ છીએ. હાય ગાઈઝ, આજે તબિયત ઠીક નથી તો શોલ્ડર બહુ જ પેઇન થઈ રહ્યા છે, તો બસ જઈએ છે હોસ્પિટલ. તો ગાઈઝ અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે હોસ્પિટલ અને આ છે અમારું સ્ટેન્ડ. અમારી ઘરની જોડે અહીંયા બસ સ્ટોપ બી છે એન્ડ મેટ્રો સ્ટેશન બી છે, ઘરની પાસે જ છે. તો આ આવી બસની પાછળ જ મેટ્રો, બધું ઘરના નજીક જ છે અને બસ બી આવી જાય છે. અને ઘરની જોડે શાકભાજીની દુકાન અને બધું ઘરની જોડે જ છે. જોવા ગાઈશ આવી અહીંયા હોય શાકભાજીની દુકાન. આ છે હોસ્પિટલ. બસ હવે જઈશું, અપોઇન્ટમેન્ટ લઈશું, ક્યારની આપે છે જોઈએ. તો ગાઈઝ અમે હોસ્પિટલ જઈને આવ્યા. અમને અપોઇન્ટમેન્ટ આપી છે, ડેટ આપી છે 8 તારીખની 9મા મહિનાની. તો 8 તારીખે અમે લોકો આવીશું. તારે બ્લડ રિપોર્ટ્સ અને ડૉક્ટરને બતાવવાનું કે શોલ્ડરમાં શું પ્રોબ્લેમ થઈ છે. ત્યાં સુધી દુઃખ આપણે સહન કરવાનું. તો અહીંનું મેડિકલ આવું છે. બસ વેઇટિંગ. જવું વેઇટિંગ લેફ આવ્યું. આ બાબતે આપણું ઇન્ડિયા બેસ્ટ કે ભાઈ ગમે તેવી પ્રોબ્લેમ થતી હોય તો તરત કેસ ફી આપો, ડૉક્ટરની ફી આપો અને ઓન ધી સ્પોટ રિઝલ્ટ. અને યુરોપ કન્ટ્રીનું મેડિકલ બધા કે સારું હોય. મારો ઓપિનિયન કહું તો નથી સારું. મને 5 વર્ષથી શોલ્ડરમાં પ્રોબ્લેમ છે. 5 વર્ષથી કન્ટિન્યુઅસ મારી મેડિકલ ચાલે છે પણ હજી આરામ નથી થયો. તો વિચાર લો. એટલે મેરા ભારત મહાન. તો ગાઈઝ અમે આવી ગયા છે આ સ્ટોરમાં અને લેવાનું છે મારે ચાર્જર. તો આપણે જોઈએ. તો ગાઈઝ મેં આ લીધું છે. આ સારું છે અને આ બધું કટલરી જો પેલી કટલરી જોવે છે બધું ગાઈઝ. જો ગાઈઝ અહીંયા બધું કટલરી છે. સ્ટોર બહુ મોટું છે. તો બસ જોઈ રહ્યા છીએ. હજી તો લેવાનું તો કંઈ બહુ એવું હતું નહીં. અમે આવેલા એકચ્યુઅલી ખાલી આંટો મારવા માટે કે જોઈએ શું લેવા લાયક છે. તો ખાલી આ મળ્યું, જોઈએ છીએ. તમે લોકો આવે છે ઘડિયાળો લેવા ગાઈસ? લેવા નહીં આવે, ખાલી જોઈએ છે. એટલે મારું જોવાનું લેવાનું હોય. તો ગાઈઝ જુઓ, મેં ઘરે બેઠા DIY કર્યું છે. ટિશ્યુ રોલ હોય ને એમાંથી મેં રોઝ બનાવ્યા. કેવા બન્યા છે ગાઈઝ? કમેન્ટમાં કહેજો. હા ને? સારા બન્યા છે મને. મમ્મી ખાવા બનાવી. હેલો ગાઈસ, તો બસ ઘરે આવી ગયા અને ડુંગળીવાળો ભાત બનાવું છું જે હનીનો ભાવે છે. અને બસ હોસ્પિટલ જઈને આવ્યા, થોડું ફરીને પણ આવ્યા. પણ તો ગાઈસ રાઈસ બની ગયા છે. હવે અમે લોકો થોડું જમી લઈશું કારણ કે તબિયત બિલકુલ બી ઠીક નહીં આજે. તો ગાઈઝ જમવાનું કાઢી દીધું છે અને અમે લોકો દહીં છે ને એ આર્યું યુઝ કરીએ છીએ. આનું દહીં છે ને એ બહુ મસ્ત આવે છે.
એકદમ ખાવામાં ટેસ્ટી હોય છે આ રહ્યું. જમવાનું ખા. ચલો ગાઈસ, તમારા લોકોને બી ખાવું હોય તો આવી જાઓ. વઘારેલો ભાત, દહીં અને કાકડી, બસ આજે યાદ છે.